સુરતમાં મોડલ અંજલિ વરમોરા આપઘાત કેસનો ભેદ ઉકેલાયો છે. મંગેતર ચિંતન અગ્રાવતના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો ખુલાસો થયો છે. ગત 7 જૂને મોડલ અંજલિ વરમોરાએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. જ્ઞાતિ વિવાદને લઈને બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. આરોપી ચિંતન અંજલિને જાતિ વિષયક શબ્દો બોલીને અપમાનિત કરતો. મોડલે ચિંતનના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો ખુલાસો કર્યો છે. આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ સોમપુરા ફોનલાઈન પર. ધ્રુવ, સુરતમાં મોડલ અંજલિ વરમોરા આપઘાત કેસ જેનો ભેદ ઉકેલાઈ ગયો છે. ધ્રુવ, મોડલ અંજલિ વરમોરાએ ગત 7 જૂને તેના ઘરમાં જ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો અને ત્યારબાદ જે તેનું કારણ જે છે તે ચોક્કસ સામે નહોતું આવ્યું. પોલીસ પણ આમાં તપાસ કરી રહી હતી અને પોલીસ તપાસમાં હાલ આ બાબતે કારણ સામે આવ્યું છે. તેમાં જે તેનો મંગેતર હતો ચિંતન અગ્રવાલ, જેની સાથે તેના પ્રેમ થયો હતો, ત્યારબાદ તે બંને પરિવારે સાથે મળી તેને સંમતિ દાખવી તેને સગાઈ કરાવી હતી. તે જ ના કારણે તેને આપઘાત કર્યો હોવાનું હાલ સામે આવી રહ્યું છે અને તેને જ લઈને અઠવાલાઇન પોલીસે મંગેતર સામે આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે. પ્રેમ સંબંધ બાદ લગ્નના ખોટા વાયદાઓ કરતો હતો અને લગ્ન કરતો ન હતો. અગાઉ પણ જયારે લગ્ન નક્કી થયા હતા ત્યારે તેની માતાનું બહાનું કાઢ્યું હતું, બીમારનું, અને લગ્ન ખેલાવ્યા હતા. ત્યારબાદ હવે જયારે અંજલિ વર્માએ મોડલે જયારે આપઘાત કરી લીધો છે ત્યારે ચિંતનની જે કાસ્ટ છે તે ઉચ્ચ કાસ્ટ છે અને જે આ આપઘાત કરનાર જે યુવતી હતી, મોડલ હતી, તે નીચી કાસ્ટ હોવાને કારણે અવારનવાર ઝઘડા થતા હતા એવું પણ એક સામે આવ્યું છે. એટલે જાતિ વિષયક શબ્દોને લઈને બોલચાલ થતી હોવાનું પણ હાલ સામે આવ્યું છે, જેને લઈને હાલ આ બાબતે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે અને ST સેલ આ બાબતે તેની તપાસ કરી રહી છે. જો કે આ સમગ્ર મામલે હવે પડદો ઉચક્યો છે ત્યારે પોલીસ પણ હવે આ બાબતે પુરાવા એકત્ર કરી રહ્યા છે અને જે તેનો મંગેતર છે તેને પણ સામે પુરાવા એકત્ર કરી આગામી દિવસોમાં તેની ધરપકડ કરી શકાય છે. જી બિલકુલ ધ્રુવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.